સર, નેક્સ્ટ ટેક્સટાઇલ સેક્ટર હું તમારા પાસે લાવવા માગું છું. આજે તમે જોયું હોય તો બધી જ ટેક્સટાઇલ સાથે જોડાયેલી કંપનીઓમાં જબરદસ્ત એક્શન આપણને બનતું જોવા મળ્યું હતું. કારણ છે બાંગ્લાદેશમાં જે અનરેસ્ટની સ્થિતિ છે તેને કારણે ભારતીય ટેક્સટાઇલ કંપનીઓ, યાર્ન સ્પિનિંગ કંપનીઓ, આ બધાની અંદર જબરદસ્ત તેજી આજે જોવા મળી. કેપીઆર મિલ જે હમણાં મેં વાત કરી હતી હેમંત સર સાથે, આ સિવાય તમે વર્ધમાન ટેક્સટાઇલ જુઓ, બધી જ કંપનીઓમાં બમ્પર તેજી, અરવિંદ છે, આ બધામાં સારી તેજી જોવા મળેલી છે. બાંગ્લાદેશની સ્થિતિ આજે આવી છે, કાલે સુધરી જાય કંઈ નક્કી ના કહેવાય, પણ ટેક્સટાઇલ કંપનીઓમાં જે આ તેજી આવી છે તેને આપણે કઈ રીતે મૂલવવું જોઈએ? અસીમ સર. એક સમયમાં યશ આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા વોઝ ધ લીડર ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, અને પછી આપણે ગ્રેજ્યુઅલી ઘણા બધા કારણોસર થોડાક આપણે પાછળ પડેલા છીએ. વિસાવીસ બાંગ્લાદેશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારું કામ કર્યું છે, અને વર્લ્ડ ઓવર તમે જોશો તો એમની પ્રોડક્ટ અથવા એમ મેડ ઇન બાંગ્લાદેશમાં ઘણી બધી વસ્તુ ત્યાં બની રહી છે એઝ અ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ તરીકે. ગઈકાલની જે અથવા છેલ્લા 2 દિવસની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને બાંગ્લાદેશમાં અનરેસ્ટ છે, ડેફિનેટલી બધી જ ઇન્ડસ્ટ્રીને બહુ મોટી ઇમ્પેક્ટ કરે એવી શક્યતા છે ત્યાં આગળ. કારણ કે આપણે જોઈએ તો સિન્સ લાસ્ટ 15 years જે અત્યારના જે હમણાં ભૂતપૂર્વ થઈ ગયા એ જે શેખ હસીના હેન્ડલ કરી રહ્યા હતા, એમને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ડેફિનેટલી રિમાર્કેબલી બહુ સારો કર્યો હતો. હવે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ, મિલિટરીઝમ આવેલું છે, નવી ગવર્મેન્ટ કેવી રીતે કામ કરશે, ઇટ વિલ ટેક લિટલ બીટ લોંગર ટાઈમ. અને એક વખત કોઈ પણ જે સપ્લાય ચેનમાં ગેપ પડતો હોય છે તો એને ભરતા ઘણો લાંબો સમય લાગતો હોય છે. ખાસ કરીને બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બહુ જ ફ્લરિશ થયેલી છે, તો અત્યારે આ પરિસ્થિતિ હિસાબે ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય પૂરેપૂરી શક્યતા છે. આજની જે મુવમેન્ટ છે તમે જોશો તો ડેફિનેટલી આ ન્યૂઝને ડ્રીવન છે, એટલે હું એવી સલાહ આપું કે જ્યારે ન્યૂઝ ડ્રીવન કોઈ પણ અપવર્ડ મુવમેન્ટ આવતી હોય તો એમાં કૂદી પડવું ના જોઈએ, થોડુંક વેઇટ કરવું જોઈએ. પણ ઇમિડિયેટલી કે નજીકના ભવિષ્યમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ સુધરે એવી શક્યતા ઓછી છે, એટલે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ડેફિનેટલી રીરેટિંગ થશે, પણ થોડાક દિવસો કુલડાઉન થયા પછી જ આપણે એમાં એન્ટ્રી લેવી જોઈએ. આ ઉછાળામાં અવોઇડ કરવાની સલાહ છે. બીજી વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ચોક્કસ એક ડિમાન્ડનો બેનિફિટ મળશે, પરંતુ આપણી ઘણી બધા જે એક્સપોર્ટ બાંગ્લાદેશમાં થયા છે, એપ્રોક્સિમેટલી 800 થી 1000 કરોડ તો હું ના ભૂલતો હોઉં તો કેમિકલ ઇન્ડસ્ટ્રીના છે, કે જેમને ક્યાંક ને ક્યાંક અત્યારે એક ફટકો પડી શકે છે. એટલે મિક્સ કહી શકાય એવી સિચ્યુએશન છે. દરેક ઇન્ડસ્ટ્રીને ડિફરન્ટલી ઇફેક્ટ કરશે, પરંતુ પર્ટિક્યુલરલી ટેક્સટાઇલમાં આપણા માટે જરૂરથી એક પોઝિટિવ સમાચાર ગણી શકાય.